નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। વાપી તાલુકાના કરવડ ગામ ખાતે કુદરતી વહેણમાં ખરાબ દૂષિત પાણી છોડાઈ રહ્યું છે, ત્યારે ગ્રામજનો દ્વારા સમસ્યાને લઈ જીપીસીબી તેમજ વલસાડ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છતાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારના નિરાકરણ આવ્યા નથી। ગ્રામજનોનું કહેવું છે કે ખરાબ દુર્ગંધવાળા ગંદા પાણીનું નિરાકરણ ના આવે તો આવનારા દિવસોમાં ધરણા પ્રદર્શન કરીશુંનું પણ જણાવી રહ્યા છે। આ ખરાબ પાણી અત્યારે ખૂબ જ અતિ દુર્ગંધવાળું બની ગયું છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ ગ્રામજનોને થઈ રહી છે। આ સમસ્યાનું સરકાર દ્વારા નિરાકરણ લાવે એવી આ ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે। જી, તમારું નામ? મારું નામ પંકજભાઈ અમૃતભાઈ રોહિત છે। મારું અહીં કરવડ રોહિતવાસમાં રહેવાનું છે। છેલ્લા ઘણા વર્ષોથી આ ખંદકીનું પાણી બહુ જ ખરાબ આવે છે। વારંવાર પંચાયતમાં પણ રજૂઆત કરી છે, હર ક્ષેત્ર પર રજૂઆત કરી છે, પ્રશાસનને બી અમે ઘણી વખત રજૂઆત કરી છે, પણ આજ સુધી એમનું નિરાકરણ આવ્યું નથી। અમારી પ્રશાસક પાસે અને પંચાયત પાસે આ જ માંગણી છે કે એક અઠવાડિયામાં આ પાણી બંધ થઈ જવું જોઈએ, નહીં તો પછી અમે બધા ગામ વતી ભાઈઓ બહેનો બધા વડીલો બધા મળીને અહીંયા જ પુલ પર બેસીને અમે ઉગ્ર આંદોલન કરશું। ગાંધી ચિંધ્યા માર્ગે બેસીને અમે ઉપવાસ પર બેસવું પડશે, તમે ઉપવાસ પર પણ બેસશો અને અમારે અગાડી અંદનભાઈને બી બોલાવવા પડશે, તમે અંદનભાઈ પટેલને બી સાહેબને બી બોલાવીને અહીંયા અમે આંદોલન કરશું, પણ આ પાણીનું એક અઠવાડિયામાં નિરાકરણ થઈ જવું જોઈએ। અમે પંચાયત પાસે માંગ કરીએ છીએ, પ્રશાસક પાસે માંગ કરીએ છીએ। જી, તમારું નામ? મારું નામ ભરતભાઈ છન્યાભાઈ પટેલ। મારે કરવડ ગલ્લી ફળ્યું। મારે એક સમસ્યા માટે આ બે શબ્દો બોલતો છું કે આ ખરાબ પાણી આવતું છે મારે અહીંયા કરવડ ગલ્લી ફળિયા થઈને દાદરા દેમણીથી રસ્તેથી થઈને આવે, કંપનીનો આવે કે પછી કોઈ રૂમવાળાનો આવે એટલું ખ્યાલ નથી, પણ ખરાબ પાણી એટલું બધું આવે છે કે જે ખેતી લાયક પણ નથી, મારા ઢોર ઢાંકણને બી પીવા લાયક નથી, અને રાત્રિનો સમય તો એટલું દુર્ગંધ મારે છે કે જે શ્વાસ લેવામાં બી તકલીફ પડે છે। જો બધા ગામમાં કૂવા કે બોરિંગ તળાવ કે બધા બગડી ગયેલા છે, તો પાણી બગડી ગયેલું છે, એટલા માટે અમે કેટલી રજૂઆત કરી છે કે અમે કલેક્ટરમાં બી અરજી આપેલી છે, જીપીસીપીમાં બી અરજી આપેલી છે ને પંચાયતમાં બી આપેલી છે, છતાં પણ એનો કોઈ ઉકેલ થયો નહીં મળે। તો જેથી આજરોજ હું કહું કે અગર નહીં પાણી બંધ થાય તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે, અને આજે પબ્લિક એટલી બધી છે કે જેથી કોઈને કંઈક એવું થાય તો આ જવાબદારી સરકારની રહે એટલો અમે કહી શકીએ છીએ। મારું નામ વનિતાબેન નટુભાઈ પટેલ, કરવડ ગલ્લી ફળિયામાં હું રહું છું। અમારા અહીંયા આ ખંદકીની જે વેણ છે તેમાં ખરાબ પાણી આવે છે, બહુ ઘણા વર્ષથી આવે છે। આ કોઈ હજુ અટકાવ્યું નથી, અમે બહુ બધી અરજીને એવું કર્યું છે આ લોકોએ, પણ કંઈ થયું નથી। તો આ પાણી ક્યાંથી આવે ક્યાં જાય કાંઈ અમને ખબર નથી। આ અટકાવવા માટે સરકારે એને કાંઈ પણ ક્રિયા કરવાની એમ ને તાત્કાલિક એની નિકાલ કરવાનો ને એની બરાબર એ કરવાનું કે પાણી આ બંધ થાય। અમારા બોરિંગના પાણી આજુબાજુના બધા બગડી ગયા, ખેતીમાં બી આ પાણી આવે તો ખેતી બી બગડી ગઈ છે, પીવાના લાયક પાણી બી નથી રહ્યું, ઢોર ડોબા પાણી પીતા આવતા, અમે કપડાં ધોતા હતા એ પણ અમારું બંધ થઈ ગયું। તો સરકારને અમારે નમ્ર વિનંતી કે આના તાત્કાલિક પગલાં ભરે।